કેમ છો મિત્રો? મને એક યુઝરે પ્રશ્ન કર્યો કે એની સોસાયટીની અંદર 80 લોકો રીડેવલપમેન્ટ માટે રાજી થઈ ગયા છે અને એ પોતે અમુક મેમ્બર્સ જોડે રહીને વિરોધ કરી રહ્યો છે, કારણ કે જે મેજોરિટી અમુક પગલાં લીધા છે એ લીગલી બરોબર નથી. તો આવી સિચ્યુએશનમાં જો માઇનોરિટી મેમ્બર્સ મેજોરિટીનો વિરોધ કરે તો શું થઈ શકે? તો એ જાણવાનું મહત્ત્વનું છે કે જ્યારે બી તમે મેજોરિટીમાં હો અને કાયદાકીય પગલાં ના લીધા હોય તો માઇનોરિટી મેમ્બર્સ વિરોધ કરી અને રીડેવલપમેન્ટમાં અટકાવી શકે છે. કાયદાકીય દ્રષ્ટિથી એ જોવામાં આવે છે કે તમે લીગલી સ્ટેપ જે લેવાના છે લીધા છે કે નહીં, ભલે તમે મેજોરિટીમાં હો. એટલે ખાસ ધ્યાન રાખવું કે તમારે બધા જ પગલાં કાયદાકીય દ્રષ્ટિથી બરોબર હશે તો જ રીડેવલપમેન્ટ આગળ સરળતાથી વધશે. નહીંતર માઇનોરિટી મેમ્બર્સ કોઈ બી વસ્તુ જે લીગલી તમે ના કરી હોય એને લઈને અટકાવી શકે છે. જો તમને બી રીડેવલપમેન્ટને લાગતા વળગતા કોઈ પ્રશ્ન હોય અને તમને બી રીડેવલપમેન્ટના તમારા પ્રોબ્લેમનો ઉકેલ જોઈતો હોય તો આજે જ અમને સંપર્ક કરો અને જાણો અમે તમને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ.